પંચમહાલના ગોધરામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કૌભાંડ થયાની ફરિયાદ નોંધાઈ છે. સરકારી નાણાંનો દુરુપયોગ કરી અંદાજે રૂપિયા 2.79 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. વર્ષ 2024થી 2026 દરમિયાન જિલ્લા પંચાયત કચેરી ખાતેની સમગ્ર શિક્ષા વિભાગના જિલ્લા પ્રોજેક્ટર કોઓર્ડિનેટરની કચેરી ખાતે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કચેરીના હિસાબી અધિકારી રણજીતસિંહ કરશનભાઈ રાઠોડ દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓએ ખોટા અને બનાવટી બિલો બનાવી સરકારી ગ્રાન્ટમાંથી નાણાં મેળવી લીધા હતા. આ એજન્સીઓએ કોઈપણ પ્રકારના સાધનો પૂરા પાડ્યા વગર સરકાર સાથે છેતરપિંડી કરી હતી. વધુમાં ચેક રજિસ્ટરમાં ચેકચાક કરી અને ખોટી એન્ટ્રીઓ પાડી વ્યવહારો છુપાવવાનો પ્રયાસ કરીને ગુનાહિત કાવતરું પણ રચ્યું હતું. પોલીસે કુલ 6 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં હજુ પણ અન્ય ઈસમોની સંડોવણી હોવાની શક્યતા છે. સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કચેરીની અંદર ફરજ બજાવતા તત્કાલીન હિસાબી અધિકારી પૂજનભાઈ જોશી અને QEM OIC છે એ નીતિનભાઈ પટેલ, આ બંને કર્મચારી જે તે વખતે ફરજ બજાવતા હતા. એમના સમયગાળા દરમિયાન તેમણે બોગસ ખરીદી કરી, બનાવટી દસ્તાવેજ ઊભા કરી અને એમણે અને અન્ય એજન્સી જેના ખાતામાં નાણાકીય ટ્રાન્સફર કરી અને માત્ર કાગળ ઉપર ખરીદી કરી સરકારશ્રી પક્ષે 2 કરોડ અને 79 લાખ જેટલી માતબાર રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આ નાણાકીય ઉચાપતની આજ રોજ FIR નોંધવામાં આવી છે. આ બાબતે હવે પોલીસ વિભાગ છે એ આગળની કાર્યવાહી હાથ ધરશે.